તમને કોઈ કેરી હાથમાં આપે તો પછી એનું ડીટીયું તોડવું પડે, એને ઘોળવી પડે, પછી મોઢામાં ચૂસવી પડે, પછી વળી પાછું એમાંથી ગુટલીને બહાર કાઢીને એને તે પાછા વાંકા વાંકા ચૂસવી પડે, નહીં તો કપડાં બગડે ને. એટલે આમ થોડા વાંકા થવું પડે, જેમ તમે પકોડી ખાતા થતા હોય એમ. પકોડી ખાતા હોય એ કેવા 90 અંશે આમ વાંકા થતા હોય. કેળોમાંથી આમ પોતું કરવું હોય તો કે કેળો દુખે છે, પણ એ પકોડી ખાતી વખતે એટલા બધા વાંકા થઈને, કારણ કે પાણી એનું અહીંયા ઉતરે નહીં, કપડા બગડે નહીં. તો એમ એ કેરીને ચૂસવાની, પછી એની ગુટલી, વળી પછી એના છોતરામાં જે એની છાલમાં જે રસો, એ બધું આપણને લાંબવું પડે ને. પણ એના કરતાં કોઈ તૈયાર કરીને દઈ દે કે લ્યો આ રસની વાટકી, તો આપણે કેવો સરસ પી લઈએ. એમ ભાગવત એ તૈયાર કરેલો રસ છે.